શું કરો મોટા ભાઈ? આય ભાઈ આય. હા ભાઈ, બેસ તો ખરો. જો ભાઈ, હું બેહવા નથી આવ્યો. તમે પૈસા 2-3 મહિનાને વાયદે લઈ ગયા હતા અને આજે 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તમે પૈસા ક્યારે આપો છો? મારે હવે મકાન લીધું છે તો મારે પૈસાની જરૂર ન હોય? તું તો હેરમાં બહુ રૂપિયા કમાશો. તારે શું ઉતાવળ છે? અને પૈસા લઈને કે ભાગીને જ જવાનું? જો ભાઈ, પૈસાની મારે પણ જરૂર હોય ને. તમારે પૈસા બહારથી ગોતવા ન પડે એ માટે મેં તમને વ્યવસ્થા કરી આપી. અત્યારે મારી પાસે પૈસાનો કાંઈ મેળ નથી. થાય નહીં ત્યારે દે. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, મેં તમને આવા નહોતા ધાર્યા. આવો કાકા આવો. ત્યાં જો તારો મોટો ભાઈ, હું બેયની મગજમારી હમણાં હાલે છે. મોટા ભાઈ પાસે મેં પૈસાની માંગણી કરી, મોટા ભાઈ મારે હારે બોલવાનું જ બંધ કર્યું. એ બરોબર ન કહેવાય. કાકા તમે જ છો. મોટા ભાઈ પ્રસંગ હતા તો 3 મહિનાના વાયદે મારી પાસે પૈસા માંગ્યા હતા, બરોબર. હવે મારે પૈસાની જરૂર છે, તેને ન આપવા જોઈએ? હા, એ તારી વાત સાચી છે. બોલાય તો એને. આવો કાકા આવો. જો ભાઈ, પૈસા તો આજે છે ને કાલે નથી, પણ એકવાર ભાઈનો ભરોસો તૂટી ગયો ને, દુનિયાની કોઈ મિલકત પાછું નહીં લાવી શકે. જો ભાઈ, તે પૈસા લીધા એ તારી જરૂરિયાત હતી, અને પછી તે પાછા ન આપવા તે તારી દાનતનો પ્રશ્ન છે. આ તારા નાના ભાઈએ તને મદદ કરી એ તારો પ્રેમ હતો, પણ સંબંધ બગાડવો એ તારી હાર છે. કાંઈ વાંધો નહીં કાકા, હું મારી જમીનનો એક ટુકડો વેચી નાખે પણ મારા ભાઈના પૈસા ચૂકવી દેવું. ઘણો સમય થઈ ગયો, મારે પૈસા ચૂકવી દેવા જોઈએ, મારી ભૂલ થઈ ગઈ. ના ભાઈ, તમારે જમીન નથી વેચવી. તમારથી પૈસા થાય ને ત્યારે આપજો. પૈસા કાગળનો ટુકડો છે અને ભાઈ છે લોહીનો ટુકડો છે. પૈસા કમાવા માટે આખી જિંદગી પડી છે, પણ ભાઈ ગુમાવ્યા પછી ક્યારેય પાછો નથી મળતો. જો મિત્રો, તમને આ વાત મારી સારી લાગી હોય ને તો દરેક પરિવાર સુધી આ વિડીયો પહોંચાડજો.